હોમગાર્ડના જવાનના પરિવારને 1 કરોડની સહાય ચૂકવવામાં આવે તે માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેર નજીકના લક્ષ્મીપુરા ગામમાં રહેતા નીતેશભાઈ જરિયા જેઓ હોમગાર્ડમાં ફરજ બજાવતા હતા। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત કાર્યક્રમ દરમિયાન તેઓ ફરજ પર હતા। તે દરમિયાન એકાએક તેઓનું મોત નીપજ્યું હતું। ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્ર પાઠવી જે મૃતક હોમગાર્ડના જે જવાન છે તેઓના પરિવારને 1 કરોડની સહાય રાશિ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। તાજેતરમાં જે નરેન્દ્ર મોદીજીની રેલી હતી બરોડાની અંદર, તે એક દેખાવ પૂરતું પોતાનું સંગઠન બતાવવા માટે, પોતાની તાકાત બતાવવા માટે એક આયોજિત પ્રોગ્રામ હતો, જેની ખરેખર અત્યારે કોઈ જરૂરિયાત નથી। પરંતુ આવા પ્રોગ્રામો જ્યારે જ્યારે થતા હોય છે ત્યારે જનતા તેનો ભોગ બને છે। આજે એક હોમગાર્ડ જે માત્ર 300 કે 400 રૂપિયામાં 12 કલાકની નોકરી કરતું હોય અને તેને ભીડભાડની અંદર એટેક આવે અને નજીકમાં હોસ્પિટલ હોવા છતાં તેને કોઈ પણ જાતની એમ્બ્યુલન્સની સગવડ ના મળી, આ ભીડભાડની અંદર એને દૂર લઈ જવા પડે એસએસજી હોસ્પિટલ સુધી, અને તે દરમિયાન એમનું મૃત્યુ થયું। હકીકત એ છે કે બેન્કર્સ હોસ્પિટલ ત્યાં ફક્ત ત્યાંથી 200 કે 500 મીટર પર જ હતી, તો ત્યાં તેમને કેમ ન લઈ જવાયા? આટલા કરોડો અબજો રૂપિયાનો ખર્ચો જો મોદીજી પાછળ થતો હોય તો એક આમ જનતા જે મરવા પડી હોય તેને 200 મીટર પર કે 500 મીટર પર પ્રાઇવેટ હોસ્પિટલ હોવા છતાં એસએસજીમાં કેમ મોકલવામાં આવ્યા? આજે એ વ્યક્તિનું મૃત્યુ થયું છે અને તેને 4 લાખ રૂપિયા જેવી નજીવી રકમ આપવામાં આવતી હોય તો આમ આદમી પાર્ટીની માંગ છે કે તે વ્યક્તિ પોતે એક જ વ્યક્તિ છે જે પોતાના ઘરમાં કમાનાર વ્યક્તિ છે, તેને ઓછામાં ઓછી 1 કરોડ રૂપિયાની રાશિ આપવામાં આવે। તે તેના ફરજ દરમિયાન મૃત્યુ પામ્યો છે અને આજે એક ગરીબ વ્યક્તિ કઈ રીતે એનું ઘર ચાલતું હોય તે આપણે બધા જ જાણીએ છીએ। એટલે આમ આદમી પાર્ટી હંમેશા આ લોકોની સાથે છે અને જો એમને આ રકમ નહીં આપવામાં આવે તો અમે ગાંધી ચિહ્ને જઈ આગળ બી ધરણા કે કંઈ પણ પ્રોગ્રામ કરીશું। આજ રોજ આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા જે રીતે ઓપરેશન સિંદૂરની જે રેલી કાઢવામાં આવી હતી, માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની રેલીની અંદર ફરજ દરમિયાન જે હોમગાર્ડ જવાન નીતેશ જારિયાનું જે હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે, ત્યારે અમારી માંગ છે કે આ એક ગરીબ પરિવારનો દીકરો હતો। જે રીતે હોમગાર્ડ કલ્યાણ નિધિ તરફથી 4,05,000 રૂપિયાનો જે ચેક આપવામાં આવ્યો છે એને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ હોમગાર્ડ જવાનોના જે નિધિ ફંડમાંથી। પણ આ જે ભૂલ જે છે એ ગુજરાત સરકારની છે। ગુજરાત સરકારે અને કેન્દ્રની સરકારે આ લોકોને જે રીતે આવી રીતે મૃત્યુ થયો છે, જે બિચારા ગરીબ ઘરનો દીકરો મૃત્યુ થયો છે, એના ઘરની અંદર માત્ર 2 વર્ષનો નાનો દીકરો છે, તો સ્વાભાવિક છે કે જે રીતે હોમગાર્ડ નિધિ ફંડમાંથી રકમ મળી છે એવી જ રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને ભેગા થઈ 1 કરોડ રૂપિયાની રાશિ આપે એવી અમારી માંગ છે। વિરેન રામી, લોકસભા પ્રમુખ, આમ આદમી પાર્ટી।